નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, ઘણી વખત આપણને શ્વાસ લેવાની તકલીફ થતી હોય છે. એટલે કે શ્વાસ તો આપણને નોર્મલ જ હોય છે, પણ ઘણી વખત એવા સંજોગો સર્જાય આપણા જીવનની અંદર, અને ઘણી વખત એવી ઘટના પણ આપણે સામે ચાલીને જોઈએ, નજર સામે આપણી ઘટના ઘટે તો આપણને ધબકારા પણ વધી જાય છે, અને શ્વાસ લેવાની જે તકલીફ જે નોર્મલ છે એની અંદર આપણને ઝડપથી કોઈક ને કોઈક અંશે બદલાવ આપણને જોવા મળી શકે છે. તો ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે શ્વાસ લેવાની તકલીફ થતી હોય, શ્વાસ વધી જતા હોય, અચાનક શ્વાસ વધી જતા હોય, તમે કામ કરો ના કરો, કસરત કરતા કોઈ પણ કાર્ય કરતા હો અને શ્વાસ ચડી જતા હોય, બરોબર છે, એટલે દાદર ચડતી વખતે શ્વાસ ચડી જતા હોય, તો એવા સંજોગોની અંદર તમે આ આયુર્વેદિક ઔષધિનો તમે ઉપયોગ કરી શકો, જેથી કરીને જે તમને દમની જે તકલીફ થઈ રહી છે ઘણા વર્ષોથી, અને તમને જો એની અંદર રાહત ના મળતી હોય તો ચોક્કસપણે આ ઔષધિનો તમે બેશક પણ ઉપયોગ કરી શકશો, જેથી કરીને તમને કોઈ આડઅસર પણ થશે નહીં, અને જે કંઈ આડઅસરના કારણે તમને શ્વાસ લેવાની જે તકલીફ છે, હાંફ ચડી જાય છે, એની અંદર તમને રિકવરી મિત્રો મળી શકશે. તો ચેનલ પર પહેલી વખત આવું થયું હોય અને તમને આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય તો આ ચેનલ સાથે જોરથી જોડાઈ જજો, જેથી કરીને તમે આવનાર સમયની અંદર તમારા શરીરની અંદર કોઈક ને કોઈક અંશે તકલીફ થાય, કોઈક બીમારી આવે તો તમે એનો બેશકપણે ઉપયોગ કરી શકો. તો હવે સૌથી પહેલા તો આપણે લેવાની છે અર્જુનની સાલનું ચૂર્ણ. અર્જુન છાલ જે છે એ તો આપ સૌ જાણો છો, એના કેટલા ફાયદા છે, કઈ બીમારીની અંદર ઉપયોગ કરી શકાય, કઈ રીતના ઉપયોગ કરી શકાય છે, એ તો આપ સૌ જાણો જ છો. અર્જુન છાલનું ચૂર્ણ. હવે એની સાથે તમારે લેવાની છે અરડુસીનો રસ, બરોબર છે, અરડુસીનો રસ લેવાનો. પણ હવે બનાવવાની કમ્પ્લીટ રીત તમે સમજી લેજો. જો બનાવવાની રીતની અંદર જો તમે કોઈ ભૂલ કરશો તો એ જે ઔષધિ છે એ શ્વાસ લેવાની જે તકલીફ થાય છે, શ્વાસ વધી જાય છે, એની અંદર ઝડપથી તમને રિકવરી ના મળશે. એનું ખાસ તમે ધ્યાન રાખજો. એટલે માની લો કે તમે અર્જુન સાલનું ચૂર્ણ લીધું, તમારી ઈચ્છા અનુસાર તમે 5 ચમચી 10 ચમચી પણ તમે લઈ શકો. તો હવે એની અંદર તમારે અરડુસીનો જે રસ છે, બરોબર છે, એના પાનનો રસ, બરોબર છે, પાન મિક્સ કરી અને એનો રસ બનાવીને તૈયાર રાખી મૂકો. હવે અર્જુન છાલનું ચૂર્ણ તમે 2 ચમચી લીધું અથવા 5 ચમચી લીધું, તો એ ચૂર્ણની અંદર તમારે અરડુસીનો રસ નાખવાનો, બરોબર છે. એ રસ દ્વારા એ ચૂર્ણને મિક્સ કરી દો, એને પલાળી દો. હવે ત્યારબાદ તમારે એને સાઈડે સુકવવાનું, એ ચૂર્ણને, જ્યાં સુધી અરડુસીનો જે રસ છે એ સુકાઈ ન જાય ત્યાં સુધી તમારે સાઈડે અર્જુન છાલનું ચૂર્ણ સુકવવાનું. એ કેટલી વખત? 21 વખત તમારે અર્જુન છાલ ચૂર્ણની અંદર અરડુસીનો રસ 21 વખત નાખવાનો. એટલે પહેલી વખત નાખો, એ રસ સુકાઈ જાય, ત્યારબાદ ફરી બીજી વખત નાખો, ફરી અરડુસીનો રસ સુકાઈ જાય અર્જુન છાલની ચૂર્ણની અંદર, ફરી ત્રીજી વખત નાખો. એ રીતે તમારે 21 વખત અર્જુન છાલ ચૂર્ણની અંદર અરડુસીનો રસ નાખી એને સૂકવવાનું. તો આ રીતે જો તમે કરશો તો તમને જે દમની જે તકલીફ થઈ રહી છે એની અંદર તમને 1 થી 2 અઠવાડિયાની અંદર તમને રિકવરીનો અનુભવ થઈ શકશે. એટલે માની લો કે તમે 2 દિવસ તમે એનું સેવન કર્યું, અને માની લો કે તમે પ્રેક્ટિસ કરો કે મારે નહીં, હવે પ્રેક્ટિકલી અનુભવ કરવો છે, તો તમે સવારે ઉઠીને કસરત કરતા હો, દોડવાનું રાખતા હો તો તમને અનુભવ થશે. બીજા નંબરે તમે કોઈક વજન લઈને તમે ચાલવાની પ્રક્રિયા કરતા હો તો પણ અનુભવ થઈ શકશે. ત્રીજા નંબરે તમે દાદર ચડવો તો પણ તમે અનુભવ થઈ શકશે. એટલે એની અંદર તમને પ્રેક્ટિકલી અનુભવ થઈ શકશે. જે શ્વાસ વધી જાય છે એની અંદર તમને રિકવરી અને ખુદ ને ખુદ અનુભવ તમને મિત્રો મળી શકશે. તો ખાસ એટલું ધ્યાન રાખજો, 21 વખત અરડુસીના પાનનો રસ નાખવાનો અર્જુન છાલ ચૂર્ણની અંદર, એટલે સુકાઈ જાય ત્યારબાદ ફરી નાખો રસ, બરોબર છે, ફરી એને સૂકવું, ફરી નાખો. એ રીતે 21 વખત તમારે આ અર્જુન છાલ ચૂર્ણની અંદર અરડુસીનો રસ નાખો,
તો એ ઔષધિ કામ કરશે. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપવી હતી. તો એની સાથે તમારા લોહીની અંદર કોઈક અંશે તકલીફ થઈ ચૂકી હોય, નસો કોઈક વખત દબાઈ ચૂકી હોય, બ્લોક થઈ જતી હોય, કામ ના કરતી હોય, તો એની અંદર પણ તમને રિકવરી મળી શકશે. બીજા નંબરે તમને કફ, શ્વાસ, દમની તકલીફ થતી હોય, છાતીની અંદર કફ જમા હોય ઘણા વર્ષોથી, બરોબર છે, એ પણ ધીરે ધીરે કરીને છૂટો થઈ જશે. તો એની અંદર બીજા એવા ઘણા પ્રેક્ટિકલી અનુભવ અને લાભ પણ તમને થશે. એ પણ તમે પોતે જાતે તમારા શરીરની અંદર બદલાવનો અનુભવ મિત્રો કરી શકશો. તો ખાસ એટલું ધ્યાન રાખજો. અને કદાચ તમારા મિત્ર વર્તુળની અંદર, તમારા પરિવારની અંદર કોઈક મિત્રને શ્વાસ લેવાની તકલીફ થતી હોય, શ્વાસ અચાનક વધી જતા હોય, તો આ વિડીયો શેર પણ કરજો, જેથી કરીને એ મિત્ર કોઈ પણ આડઅસર વગર અર્જુન સાલનું ચૂર્ણ, અરડુસીનો રસ નો ઉપયોગ કરી શકે. તો મળી કોઈના વિડીયો સાથે, ત્યાં સુધી ખાસ તમારા શરીરનું ધ્યાન રાખજો. અને આ અમૂલ્ય અવસર મિત્રો આપણને મળ્યો છે, એટલે શરીરને સુરક્ષિત, સહી સલામત રાખીએ, તો જ આપણી જીવનશૈલી એકદમ શાંતિપૂર્વક આપણે વિતાવી શકીએ. તો મળી કોઈના વિડીયો સાથે, ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.